નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે વિષય ગણિતમાં એકમ 9 અડધું અને પા ભાગ 2 જેમાં આપણે ભાગ 1થી આગળ શીખીશું. તો ચાલો બાળ દોસ્તો. તો બાળકો, હવે આપણે આજે અડધું અને પા એકમમાં શું શું શીખવાના છીએ તે જાણી લઈએ. કેકના ભાગ પાડવા, લોભી કુંદન વાર્તા દ્વારા ભાગની સમજ અને અડધો, ચોથો અને પોણો ભાગ આધારિત વ્યવહારુ કોયડાઓ વિશે આજે આપણે શીખીશું. કેકના ભાગ પાડવા. તો બાળ દોસ્તો, અહીં આપણે કેકના અડધો, ચોથો અને પોણો ભાગ કેવી રીતે પડે છે તેની સમજ મેળવીએ. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એકસરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. અહીં કેકના 4 એકસરખા ભાગ છે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો. રજનીએ કેકના 4 એકસરખા ભાગ કર્યા છે. તો અહીં આપણે દરેક ભાગમાં જુદા જુદા રંગ પૂરીશું. એક ભાગમાં આપણે લાલ રંગ પૂર્યો, બીજા ભાગમાં લીલો રંગ પૂર્યો, ત્રીજા ભાગમાં પીળો અને ચોથા ભાગમાં આપણે વાદળી રંગ પૂર્યો. આ દરેક ભાગ ચોથો ભાગ છે, એટલે કે 1/4, જેને ચોથો ભાગ કહેવાય. દરેકને કેટલો ભાગ મળશે? તો અહીં દરેકને કેકનો ચોથો ભાગ મળે છે, એટલે કે 4માંથી 1/4 એટલે ચોથો ભાગ મળે છે. હવે મમ્મીએ પોતાના ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો બાળ દોસ્તો, રજનીને તો કેકમાં ચોથા ભાગની કેક મળી જ છે, પરંતુ તેની મમ્મીએ પણ પોતાના ભાગની કેક રજનીને આપી દીધી. તો હવે રજનીને કુલ કેટલી કેક મળી તેમાં આપણે રંગ પૂરીએ. તો અહીં મમ્મીએ તેના ભાગની કેક રજનીને આપી. તો અહીં રજનીને કુલ 4 ભાગમાંથી 2 ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. એટલે કે 4માંથી 2 ભાગ અથવા 1/3 એટલે કે અડધો ભાગ. તો અહીં રજનીને હવે અડધી કેક મળે છે. હવે રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. દરેકને કેકનો ચોથો ભાગ મળે છે, તો રાજુને પણ ચોથો ભાગ મળે છે. તો અહીં રાજુના ભાગમાં આપણે વાદળી રંગ પૂરીએ, જે ચોથો ભાગ છે. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો બાળ દોસ્તો, અહીં દરેકને ચોથો ભાગ મળે છે, જેમાં રાજુને પણ ચોથો ભાગ મળે છે અને રજનીને પણ ચોથો ભાગ મળે છે. ઉપરાંત રજનીની મમ્મીએ રજનીને તેનો ચોથો ભાગ આપી દીધો હતો, એટલે રજનીને અડધા ભાગની કેક મળતી હતી. તો રજની અને રાજુને સાથે મળીને 4માંથી 3 ભાગ એટલે કે 3/4, જેને પોણો ભાગ કહેવાય. તો અહીં રજની અને રાજુને
પોણા ભાગની કેક મળે છે. લોભી કુંદન. તો બાળ દોસ્તો, અહીં આપણે એક લોભી કુંદનની વાર્તા સાંભળીને ભાગની સમજ મેળવીએ. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય, પરંતુ તેને વધુ પૈસા ચૂકવવા ન હોય. એક દિવસ તેને કોળાનો હલવો ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર ₹10 ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર, આ કોળાના ચોથા ભાગની એટલે કે 1/4 ભાગની કિંમત ₹10 છે. આ આખા કોળાની કિંમત ₹10 × 4 એટલે કે ₹40 થાય. બાળ દોસ્તો, અહીં ચોથા ભાગના કોળાની કિંમત ₹10 છે. તો આખા કોળાની કિંમત આપણે 10 ને 4 સાથે ગુણાકાર કરીએ એટલે ₹40 મળે. કુંદન કહે, ઓહો, ₹10 તારે મને 1/3 એટલે કે અડધું કોળું આપવું જોઈએ. પહેલો કોળું વેચનાર કહે, તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ. તે તમને આ કોળાનો 1/3 ભાગ એટલે કે અડધો ભાગ ₹10 આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળું કોળું જ રાખું છું. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન કહે, આ કોળામાંથી મને ₹10 કેટલું કોળું મળશે? બીજો કોળું વેચનાર કહે, અડધું. આ સંપૂર્ણ કોળાનો ભાવ ₹10 × 2 બરાબર ₹20 થાય. અહીં અડધા કોળાનો ભાવ ₹10 છે. તો અડધું એટલે કોળાના 2 એકસરખા ભાગ કરીએ તો આપણને અડધું મળે. એટલે અહીં આપણે 10 ને 2 સાથે ગુણીએ તો આખા કોળાનો ભાવ ₹20 મળે. કુંદન કહે, ઓહો, કેમ તું મને 3/4 એટલે કે પોણા ભાગનું ન આપે? બીજો કોળું વેચનાર કહે, ગુસ્સે થઈને, ભાગ અહીંથી. જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું આખું કોળું પણ ₹10 આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આ આખું કોળું ₹10 આપીશ? ત્રીજો કોળું વેચનાર કહે, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળશે. કુંદન તો ખૂબ ખુશ થઈ ગયો અને તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો. અને પછી શું થયું જુઓ. કુંદનભાઈ તો ઘરના છાપરા પરથી કોળું તોડવા ગયા અને છાપરા પરથી ધડામ દઈને નીચે પડ્યા. તો જોયું, લોભી કુંદનભાઈ મફતમાં કોળું લેવા ગયા તો એમની આવી દશા થઈ. તો બાળ દોસ્તો, હવે આપણે અડધો ભાગ, પોણો ભાગ અને ચોથો ભાગ આધારિત કેટલાક વ્યવહારુ કોયડાઓની સમજ મેળવીએ. અહીં આ એક વસ્તુની સૂચિ આપેલી છે જેમાં વિવિધ શાકભાજીઓના ભાવ દર્શાવ્યા છે. તો આપણે સૌપ્રથમ
આ કોયડાનો ઉકેલ મેળવીએ. 1/3 કિગ્રા એટલે કે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી? 1/3 એટલે કે અડધો. તો અહીં 1/3 કિગ્રા એટલે અડધો કિગ્રા. 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 8 રૂપિયા છે. તો અહીં આપણે 8ના 2 એક સરખા ભાગ કરવા પડશે. તો અહીં આપણે 8ના 2 એક સરખા ભાગ કરતા આપણને 4 જવાબ મળશે. અહીં 4 + 4 બરાબર 8 થાય. અને બીજી રીતે 8ને આપણે 2 વડે ભાગીએ તો 4 જવાબ મળે. તો અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત 4 રૂપિયા છે. કોની કિંમત વધારે? 1/3 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? તો અહીં સૌપ્રથમ આપણે 1/3 કિલોગ્રામ ડુંગળીની કિંમત શોધીએ. 1/3 કિલોગ્રામ એટલે અડધો કિલોગ્રામ. 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 10 રૂપિયા છે. તો અહીં આપણે 10ના 2 એક સરખા ભાગ કરીશું. તો અહીં આપણને 10ના 2 એક સરખા ભાગ કરતાં 5 જવાબ મળે. અહીં 5 + 5 બરાબર 10 થાય. અને બીજી રીતે 10ને આપણે 2 વડે ભાગીએ તો 5 જવાબ મળે. આમ અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત 5 રૂપિયા છે. હવે આપણે 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત શોધીએ. 1/4 કિલોગ્રામ એટલે કે પા કિલોગ્રામ. કિલોગ્રામનો ચોથો ભાગ. અહીં 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે. તો અહીં આપણે 16ના 4 એક સરખા ભાગ કરવા પડે. તો અહીં આપણે 16ના 4 એક સરખા ભાગ કરીએ. સૌપ્રથમ આપણે અડધો ભાગ કરીએ. તો અહીં આપણને 8 જવાબ મળશે. હવે આ 8ના આપણે અડધા ભાગ કરીએ એટલે કે અડધાનું અડધું. તો અહીં આપણને 4 જવાબ મળશે. તો અહીં 4 + 4 + 4 + 4 બરાબર 16 થાય. તો 16નો 4 એક સરખા ભાગ કરતાં આપણને 4 જવાબ મળે. અને બીજી રીતે 16ને આપણે 4 વડે ભાગાકાર કરીએ તો પણ આપણને 4 જવાબ મળે છે. તો અહીં 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત 4 રૂપિયા થાય. બાળ દોસ્તો, અહીં અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત 5 રૂપિયા છે. અને 1/4 એટલે કે પા કિલોગ્રામ ગાજરની કિંમત 4 રૂપિયા છે. તો ડુંગળીની કિંમત ગાજર કરતાં વધારે છે. હવે આપણે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય તે શોધીએ. 3/4 કિલોગ્રામ એટલે કે 1/4 કિલોગ્રામ. અહીં 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે. તો અહીં આપણે 12ના સૌપ્રથમ 4 એક સરખા ભાગ કરીએ અને તેમાંથી 3 ભાગ લઈએ. તો અહીં 12ના 4 એક સરખા ભાગ કરવા માટે સૌથી પહેલાં આપણે 12ના અડધા ભાગ કરીએ. તો અહીં આપણને 6 જવાબ મળશે. હવે આપણે 6 કે જે અડધો ભાગ છે 12નો, તો અહીં આપણે અડધાના પણ અડધા ભાગ કરીએ તો ચોથો ભાગ મળે. તો 6નો અડધો ભાગ કરતાં આપણને 3 જવાબ મળશે.
તો અહીં 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 બરાબર 12 થાય. એટલે કે 12ના એક સરખા 4 ભાગ કરતાં 3 જવાબ મળે. બીજી રીતે આપણે 12ને 4 વડે ભાગાકાર કરીએ તો પણ 3 જવાબ મળે. તો અહીં 4 ભાગ પૈકી આપણે 3 ભાગ લઈએ તો 3 વત્તા 3 વત્તા 3 બરાબર 9 થાય. અથવા 3ને 3 વડે ગુણીએ તો પણ આપણને 9 જવાબ મળે. તો 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત 9 રૂપિયા થાય. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? અહીં કીર્તિ ખરીદી કરવા જાય છે. જો અહીં તેના હાથમાં યાદી છે જેમાં તે 1/2 કિલોગ્રામ બટાટા ખરીદે છે, 2 કિલોગ્રામ કોળું ખરીદે છે અને 1/4 એટલે કે 5 કિલોગ્રામ ગાજર ખરીદે છે. તો શું આ 20 રૂપિયામાંથી આ બધી જ શાકભાજી ખરીદી શકશે? ચાલો સૌથી પહેલાં આપણે 1/3 કિલોગ્રામ બટાકાની કિંમત શોધીએ. 1/3 કિલોગ્રામ બટાકાની કિંમત 1 કિલોગ્રામ બટાટાની કિંમત 12 રૂપિયા છે. તો અહીં આપણે 12ના 2 એક સરખા ભાગ કરવા પડે. તો 1/3 કિલોગ્રામ બટાકાની કિંમત 12 ભાગ્યા 2 બરાબર 6 રૂપિયા થાય. હવે આપણે 2 કિલોગ્રામ કોળાની કિંમત શોધીએ. 1 કિલોગ્રામ કોળાની કિંમત 4 રૂપિયા છે. તો અહીં 2 કિલોગ્રામ કોળાની કિંમત 4 ગુણ્યા 2 કરતાં આપણને 8 રૂપિયા મળશે. હવે આપણે 1/4 એટલે કે 5 કિલોગ્રામ ગાજરની કિંમત શોધીએ. 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત 1 કિલોગ્રામ ગાજરની કિંમત 16 રૂપિયા છે. તો 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત 16 ભાગ્યા 4 કરીએ એટલે કે 16ના 4 એક સરખા ભાગ કરીએ તો 4 રૂપિયા મળે. કીર્તિને બટાટાના 6 રૂપિયા, કોળાના 8 રૂપિયા અને ગાજરના 4 રૂપિયા મળીને કુલ 6 વત્તા 8 વત્તા 4 બરાબર 18 રૂપિયા ચૂકવવાના થાય. કીર્તિ પાસે 20 રૂપિયા છે જે 18 રૂપિયા કરતાં વધારે છે. તો કીર્તિ 20 રૂપિયામાંથી આપેલ યાદી મુજબ ખરીદી કરી શકશે. હવે તમારી જાતે 2 પ્રશ્નો બનાવો. બાળ દોસ્તો, આપણે અગાઉ જે પ્રશ્નનો ઉકેલ મેળવ્યો તેવી જ રીતે બીજા પ્રશ્નો આપણે જાતે બનાવવાના છે. અહીં ચાલો આપણે અહીં બનાવવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન, 1/3 એટલે કે 1/2 કિલોગ્રામ કોળાની કિંમત કેટલી થાય? આપણે બીજો પ્રશ્ન જોઈએ. જયા 1/2 કિલોગ્રામ ગાજર અને 1/4 કિલોગ્રામ ટમેટાં ખરીદે છે, તો તે કેટલા રૂપિયા ચૂકવશે? તો બાળ દોસ્તો, જોયું ને, તમે પણ આ રીતે જાતે બીજા કેટલાક પ્રશ્નો બનાવી શકો છો. તમે બનાવવાનો પ્રયત્ન જરૂરથી કરજો. તો બાળ દોસ્તો, આજે આપણે ભાગ 2માં વ્યવહારુ કોયડાઓનો ઉકેલ મેળવ્યો અને કેકના અડધો, પોણો અને ચોથો ભાગ કેવી રીતે પડે તેની સમજ મેળવી. હવે પછી આપણે ભાગ 3માં આગળ શીખીશું. તો નમસ્કાર બાળ દોસ્તો, આવજો, આભાર.